નમસ્તે મિત્રો, જય માતાજી। તો આજે આપણે જાણીશું જીવંતિકા વ્રત વિશે। તો જીવંતિકા વ્રત અમે આજે કર્યું છે, તો તમે જોઈ શકો છો। અને બાળકોના દીર્ઘાયુ અને રક્ષણ માટે ઉમદા વ્રત એટલે જીવંતિકા વ્રત। આ વ્રત કરવા માટે તમારે શ્રાવણ મહિનો હોવો જોઈએ અને શ્રાવણ મહિનામાં ગમે તે શુક્રવારે એક શુક્રવારે તમે આ વ્રત કરી શકો છો। આ વ્રત જ્યારે શ્રાવણ મહિનો હોય છે ત્યારે શ્રાવણ મહિનામાં કોઈ પણ એક શુક્રવારે તમે આ વ્રત કરી શકો છો। અને આ વ્રત દરમિયાન તમારે લાલ કલરના વસ્ત્ર પહેરવાના હોય છે, જેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે। અને બીજું કે પીળા કલરની કોઈ પણ વસ્તુને તમારે અડવાનું હોતું નથી। આ વ્રત બાળકોના દીર્ઘાયુ આયુષ્ય માટે કરવામાં આવે છે। અને એક દિવસનો ઉપવાસ હોય છે, જે તમારે પૂરો દિવસ ઉપવાસ રાખવાનો હોય છે। અને સાંજે આરતી ટાઈમે તમારે સાંજના પ્રસાદમાં તમે ફળ ફળાદી લાવી શકો છો, અથવા તમે ઘઉંનો શીરો પણ બનાવી શકો છો। હા તો મિત્રો, જ્યારે તમે વ્રત કરી રહ્યા હો ત્યારે આ બુક અવશ્યથી બજારમાંથી લઈ લો, કારણ કે આની અંદર જીવંતિકા માતા વ્રતનો મહિમા, આરતી, થાળ, દરેક વસ્તુ દરેક આ બુકની અંદર તમને જોવા મળશે। અને તમને જાણવા મળશે કે આ વ્રત કરવાથી શું ફાયદો છે, શું તમને લાભ મળશે, એ તમે આ બુકની અંદર જાણવા મળશે। અને બીજું, સાંજે તમારે આરતી, પૂજા, દીવો અગરબત્તી કરવાનું હોય છે। કરી રહ્યા હો ત્યારે એક ફોટોગ્રાફ માતાજીનો બજારમાંથી લઈ લેવો અને આ બુક અવશ્યથી લેવી, જેથી કરીને તમે વ્રત કરતા હો તો તમને એનું મહિમાનો તમને ખ્યાલ રહે। અને આ બધી બાબતોનું તમે ખાસ ધ્યાન રાખજો વ્રત કરતી વખતે। હા તો પછી મળીશું નવી માહિતીથી નવા વ્લોગમાં। જીવંતિકા માતાજી સદાય બધાનું રક્ષણ કરે। જય માતાજી।